આજરોજ ભરૂચ મનુબર ચોકડી પાસે આવેલી અહમદનગર સોસાયટીમાં મસ્જિદ ફળિયામાં અંદાજે 5 લાખના ખર્ચે બનાવેલ આરસીસીના રોડનું લોકાર્પણ વોર્ડ નંબર 1ના નગરસેવક સલીમભાઈ અમદાવાદી અને હેમેન્દ્રભાઈ કોઠીવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું અને જેમાં સોસાયટીના આગેવાન સિરાજભાઈ ભગત, જાકીરભાઈ વસીમ પટેલ, મૌલવી અબ્દુલ્લાહ અને વિસ્તારની મહિલાઓ હાજર રહી હતી। સોસાયટી રહીશોને ચોમાસા દરમિયાન પડતી તકલીફોનો દુઃખદ અંત આવ્યો હતો અને આરસીસી રોડ બનતા સોસાયટીના લોકોએ નગરપાલિકા અને નગરસેવકોનો આભાર માન્યો હતો। આજ રોજ અહમદનગર સોસાયટીમાં મસ્જિદવાળી ગલીનો જે નગરપાલિકાની ગ્રાન્ટમાંથી રોડ મૂકવામાં આવેલો હતો 2023-24ની ગ્રાન્ટમાં, તેનું કામ પૂરું થયું છે અને તેને સોસાયટીના આગેવાનોની રૂબરૂમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ તકે સોસાયટીના તમામ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। આજુબાજુના વિસ્તારની બહેનો પણ આવી હાજર રહી ને રોડના કામથી, નગરપાલિકાના કામથી સોસાયટીના વિસ્તારોને શાંતિ, લોકો નગરપાલિકાના કામથી આ લોકોને સંતોષ છે। એ બદલ નગરપાલિકાનો ને જે તે અધિકારી આ ગ્રાન્ટમાં અમને મદદ કરે તમામનો અમે આભાર માનીએ છીએ। સોસાયટીના વિસ્તારના લોકોને અમે આશ્વાસન આપ્યું છે કે જે પણ તમારા બીજા નાના મોટા કામો છે, તમારા જે પ્રશ્નો છે, આવનાર સમયમાં જેમ જેમ ગ્રાન્ટ આવશે તેમ તેમ પૂરા કરવામાં આવશે। પણ આ જે રોડ બનાવેલો છે સારી રીતે વાપરે અને બીજા જે પણ પ્રશ્નો હોય ભેગા થઈને સારી રીતે સોસાયટીના જે પ્રશ્નો સોસાયટીની નગરપાલિકાના પ્રશ્નો નગરપાલિકાની રીતે પૂર્ણ થાય એવી અમે બાંહેધરી આપી છે।